તો ચાલો 2026ની વિદ્યા સહાયક ભરતીની જે આખી પ્રોસેસ છે એને એકદમ સરળ રીતે સમજીએ. ધોરણ 1 થી 5ની ભરતીને લઈને જે પણ કન્ફ્યુઝન છે એના બધા જ જવાબ અહીં મળી જશે. સૌથી પહેલો અને મહત્વનો સવાલ કે આ મેરિટ આખરે બને છે કઈ રીતે? તમારો ફાઇનલ સ્કોર છે ને એ અલગ અલગ લાયકાતના આધારે કંઈક આ રીતે ગણાય છે. ટોટલ 100%માંથી મેરિટ બને છે, જેમાં સૌથી વધુ વેટેજ ટેટ 1 પરીક્ષાનું છે. હવે વાત કરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની. કયા કયા કાગળો હાથવગા રાખવા પડશે? તમારે ધોરણ 10 અને 12 પીટીસી અને ટેટ 1ના ઓરિજિનલ સર્ટિફિકેટ્સ તૈયાર રાખવા પડશે. આ ઉપરાંત જાતિનો દાખલો, નોન ક્રિમી લેયર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો જોઈશે જ. પણ જો કોઈ ડોક્યુમેન્ટમાં નામ કે અટકમાં ભૂલ હોય તો એનો પણ ઉપાય છે. જો નામ કે અટકમાં કોઈ ફેરફાર હોય તો સરકારી ગેઝેટ અથવા એફિડેવિટ કરાવવું જરૂરી છે. અને હા, માર્કશીટમાં કોઈ નાની ભૂલ હોય તો બોર્ડ કે યુનિવર્સિટીમાંથી સુધારાવી લેવી. ઘણાને સવાલ હોય છે કે ગુજરાત બહારની ડિગ્રીનું શું? એ માન્ય ગણાય કે નહીં? હા, પણ 2 શરતો છે. સંસ્થા NCTE માન્ય હોવી જોઈએ અને કદાચ ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ પણ જોઈએ. હવે સૌથી મોટો સવાલ કે મેરિટ ક્યાં અટકશે? કટ ઓફ કેટલું રહી શકે છે? જુઓ, કટ ઓફ ક્યારેય ફિક્સ નથી હોતું. એ જગ્યા અને ઉમેદવારોના સ્કોર પર નક્કી થાય છે. પર એક અંદાજ મુજબ 68 થી 72% વચ્ચેનો સ્કોર સેફ ગણી શકાય. પણ યાદ રાખજો, આ ખાલી એક અંદાજ છે. જગ્યાઓ વધે તો કટ ઓફ નીચે પણ જઈ શકે. એટલે જ કહેવાય છે કે મેરિટમાં એક પોઈન્ટની કિંમત હોય છે. એ જ સિલેક્શન નક્કી કરે છે. આથી ફોર્મ ભરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. દરેક નાની નાની વિગત બહુ જ મહત્વની છે. કારણ કે એક નાનકડી ભૂલ પણ આખી તક હાથમાંથી છીનવી શકે છે. ખરું ને?